તો રાજ્યમાં અલનીનોની અસર થશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે। અલનીનોની સૌથી વધુ અસર સપ્ટેમ્બરમાં થશે। સારો વરસાદ 23 જૂન બાદ થઈ શકે છે। 16 જૂન બાદ લો પ્રેશરના કારણે ગુજરાતમાં વરસાદ થશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી છે। અલનીનોની અસર રાજ્યમાં થશે। અલનીનોની સૌથી વધુ અસર સપ્ટેમ્બરમાં આપણને જોવા મળશે। આ વખતે અલનીનોની ઘાતક અસર ઓગસ્ટ માસથી સપ્ટેમ્બર માસમાં થવાની શક્યતા છે। સપ્ટેમ્બર માસમાં તો ઘાતક અસર વધી જશે, પરંતુ તે પૂર્વે એટમોસ્ફેરિક વેવ એમડીઓ આફ્રિકા તરફ આવે તો પણ ભારતમાં ચોમાસું ધીરે ધીરે સારું થાય। આપણું ચોમાસું પૂર્વ આફ્રિકાથી દક્ષિણ ચીનના ભાગ સુધી સારું રહેવું જોઈએ। એટલે અને આ વખતે વારંવાર પશ્ચિમ વિક્ષોભ આવે છે તે આવવા જોઈએ નહીં। રાજુ સૌ કોઈ વરસાદની રાહ જોઈ રહ્યું છે, કારણ કે આજે ગરમી પડી રહી છે, જે ઉકળાટ થઈ રહ્યો છે અને વરસાદ થશે ત્યારે જ તેનાથી રાહત મળશે। પરંતુ વિક્ષેપ એક આવી ગયું છે અલનીનોનું, અને અલનીનોના કારણે વરસાદ પર તેની અસર પડી શકે છે। ચોમાસું 15 અને 16 જૂનની આસપાસ ગુજરાતમાં પ્રવેશી શકે છે, પરંતુ હાલ અલનીનોના કારણે મહારાષ્ટ્રમાં અટકી પડ્યું છે ચોમાસું। આપણે આ વખત અલનીનોમાં છીએ, એટલે બેઝિકલી હું તમને કહું કે અલનીનો વારંવાર કેમ આવે છે, એટલે આપણે એક સમસ્યા આપણે 3-4 વર્ષ પહેલાં બી આપણે અલનીનો ફેઝમાંથી આપણે બહાર નીકળ્યા છે, પણ આ વખતનું અલનીનો થોડુંક ડિફરન્ટ છે। સુપર અલનીનો એટલા માટે એવું નામ આપવામાં આવ્યું છે, કારણ કે આ વખતે એવું થયું છે કે જે પ્રશાંત મહાસાગર છે વિશ્વ સ્તરે એનું ટેમ્પરેચર 2 ડિગ્રી ઉપર ક્રોસ થઈ ગયું છે। 1 જૂનનો અહેવાલ છે IMDનો, તો એ 2 ડિગ્રી તમે વિચાર કરો, જ્યારે દરિયામાં 2 ડિગ્રી, આપણે ખાલી રૂમ ટેમ્પરેચરની અંદર 2 ડિગ્રીમાં એસીમાં 21-22 પર જે કેવું ચિલ્ડ થાય છે અને 26 કરતો ગરમી લાગે છે, સેમ એવું જો દરિયાની સપાટીમાં 2 ટેમ્પરેચર વધી જાય તો એ 2 ડિગ્રીનો તફાવત એ આખા વિશ્વને અસર કરે। એ અસરના કારણે આપણે અલનીનો પ્રસ્થાપિત થાય। ક્લાઇમેટની 2 પેટર્ન છે, એક અલનીનો અને લાનીના। લાનીના આપણે ગયા વર્ષે એક જ વર્ષ માટે રહ્યા, અમે લોકો ખુશ થઈ ગયેલા કે 4 વર્ષ લાનીના આપણા ગુજરાતમાં રહેશે, ઠંડી સારી મળશે, ચોમાસું સારું મળશે, પણ એની સામે અલનીનો પાછો આવી ગયો। એની પાછળનું મૂળ કારણ એક જ છે કે પ્રશાંત મહાસાગરનું ટેમ્પરેચર વધી ગયું છે। મેઇન જે પાટો છે બરફની બધી એ ઓગળી ગઈ છે એન્ટાર્કટિકાની અંદર, મને બહુ હ્યુજ અમાઉન્ટમાં, જેના કારણે આખી અસર વિશ્વ સ્તર પર અત્યારે ભારત ઉપર અને આપણે ગુજરાત પર અલનીનો અસર આપણે જોઈ રહ્યા છીએ।